हेलो मित्रों, आ છે શેરનાથજી બાપુની વાડી। આ જવ ગૌશાળા છે મિત્રો। આ છે શેરનાથજી બાપુની વાડીનો અનમોલ રતન બળદ 16 વર્ષથી હાલે છે। અમે કોમેન્ટમાં જણાવજો। હજી એવો ને એવો જ હાલે છે। 16 વર્ષ થયા છે। ઓલીથી નાનો છે। જવું દાંત પડી ગયા છે, પણ હજી ખાવામાં વાંધો નથી। તો આ છે બાપુની વાડીનો બગીચો। લીંબુ કેરા આવ્યા છે મિત્રો। અહીંયા છે આપણે ડ્રેગન ફ્રૂટ આવ્યા છે 4 પોર જાજા આવ્યા। 30 આવ્યા, ત્રણ 4 જ આવ્યા છે। વરસાદ જાજો છે ને। આ છે આપણો મિત્ર વાડ, પ્યોર ઓર્ગેનિક દેશી ખાતર સિવાય કાંઈ નહીં। ખાતરીએ બંધાઈ ગયું છે। હમણાં ખાવાનું ચાલુ થઈ જાય। છોકરાને સેવકો બાપુને આવે એ આપણે ગાયોને ખવડાવીએ છીએ ને બાકી બધે વેચીએ છીએ। 4 વીઘાનો વાડ છે। આ છે આપણી માંડવી બીટી 32। ફેરી તુવેર વાવી છે, થોડાક ડોડાની મકાઈ વાવી છે। 14 વીઘાની માંડવી છે। આ છે આપણું ખેતર બીજું, સોયાબીન વાવ્યા છે। અહીંયા પુલ બનાવ્યું છે આ ખેતરમાં જવાનું। રેસના પાણી ગટરમાં ચાલુ જ છે। બહુ વરસાદ પડ્યો છે મિત્રો। કાલનો પણ વધારે વરસાદ છે। જો પાણી ભર્યા। મિત્રો હાવજ આવી ગયા છે। વેતકનું પગલું છે। ત્રણ હાવજ આવ્યા છે। આપણે હુતા હતા ક્યારે વહી ગયા હોય। પાણીની ટાંકી, આપણો કૂવો છે મિત્રો। પીરસ ને આખું અહીંથી પાણી પી લે ને ખોબે। આ છે રાવણા ખાદેનો તળાવ। પાણી જાય છે ગટરમાં। વરસાદ ચાલુ નથી પણ રેસનું છે। અહીંયા વાવી છે ડુંગળી। હારું કરીને વહી ગયા ટ્રેક્ટર વાળા છાંટવાનું બદલે। અહીંયા સોયાબીન 50 વીઘાનું ખેતર છે। 17 વીઘાની સોયાબીન, 5 વીઘાની ડુંગળી અને બીજો કપાસ। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો। ફેસબુકમાં ફોલો કરો, શેર કરો। જય શ્રી રામ।